આ વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી હનુમાનનું ભજવી રહ્યો હતો. દરમિયાન તમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. સ્થળ પર તેમનું મૃત્યુ થયું હતું. રામ મંદિરમાં અભિષેકમાં યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં દુનિયામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યમાં રંગમાં રંગોર દેશમાં લોકો ખુશીઓને મનાવી રહ્યા હતા. આ કડકડતી હરિયાણામાં ભિવાઈની એક દુઃખ સમાચાર સામે આવે છે કે જેમાં છેલ્લા 25 વર્ષથી હનુમાનનો રોલ કરી રહેલા હરીશ મહેતાનું હનુમાન રોલમાં આડથી આવ્યો હતો અને તેનું નિધન થયું હતું. ભગવાન રામના પ્રતિષ્ઠામાં દરમિયાન તેનું પંચ દરમિયાન લોકોને તાળીમાં પાડી રહેલા આ શરણ પર મૃત્યુ પામ્યું હતું અને નિધન થયું છે. આ પંચ દરમિયાન લોકોને તાળીમાં પાડી રહેલા હતા અને હનુમાન રામના શરણમાં પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. થોડા સમય બાદ લોકોને આ વાત માહિતી મળી હતી અને હકીકતમાં આ ઘટના હરિયાણામાં ભિવાનીની ઘટના રવિવારે થઈ જ્યારે રામ મંદિર ઉત્સવ લઈ જવા શોકમાં સામાજિક સંસ્થાઓ દ્વારા રામના રાજ તિલકનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું અને ગીતના માધ્યમથી રાજ તિલકમાં તૈયાર ચાલી રહેલી આ ગીત પૂરું થયું હતું. હનુમાનજીનું મંચ કરીને રહેલા હરીશ મહેતાનું આ રામચંદ્રના દુઃખમાં પોતાના પ્રાણ ત્યાગ દીધા હતા.